શું કેમ છો વિદ્યા સહાયક મિત્રો? તો જે વસ્તુની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એ તમારું ટેટ 1 જે લોકોએ પાસ કરેલી હોય અને તમે જે પહેલાં અરજી કરી હશે એનું મેરિટ લિસ્ટ અત્યારે આવી ગયું છે. હવે આ મેરિટ લિસ્ટ જોવાનું કઈ રીતે, તો એ વસ્તુ આપણે સમજીશું. તો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર જઈને શું સર્ચ કરવાનું, VSB એટલે ઓટોમેટિક .DPE gujarat.in. આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે પહેલી જે વેબસાઇટ આવશે એના ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. એટલે કંઈક આવું પેજ તમને ત્યાં જોવા મળશે. હવે આ પેજની અંદર અહીંયા લખેલું હશે વિદ્યા સહાયક ભરતી 2026 એપ્લિકન્ટ લોગિન. તો અહીંયા લોગિન ઉપર મેરિટ જોવા માટે તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ જે ફોર્મ તમે ભર્યું હતું એ રીતનું કંઈક ફોર્મ તમને જોવા મળશે, જ્યાં સૌથી પહેલાં તમારો માર્કશીટ, ત્યાં ટાટનો સીટ નંબર, એના પછી તમે કયા વર્ષમાં ટાટ પાસ કરીએ, ભરતીનો પ્રકાર, તમારો મોબાઈલ નંબર ત્યાં માગશે, પાસવર્ડ ત્યાં નાખી દેવાનો. કેપ્ચા નાખીને તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું મેરિટ લિસ્ટ ત્યાં જોવા મળશે. આ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે શું થશે કે આ જે મેરિટ હશે એમાં તમે જે માહિતી નાખી હતી એ માહિતીના આધારે તમારું મેરિટ બનેલું હશે. હવે એ મેરિટમાં તમને કોઈ ભૂલ જણાય તો તમારે શું કરવું, તો તમારે 13/8/2026 લઈને 20/8/2026 આ વેબસાઇટની અંદર કેન્દ્રો આપેલા છે. કેન્દ્રો કયા છે, કઈ જગ્યાએ તમારે જઈને સુધારા કરાવવા, એનો હું અલગથી વિડીયો બનાવીશ. પણ 13 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં તમને આ મેરિટમાં તમારા માર્ક્સની અંદર કોઈ ભૂલ દેખાય તો તમે ત્યાં સેન્ટર ઉપર જઈને તમે તમારા ડોક્યુમેન્ટ બતાવજો. એટલે તમારું જે માર્ક્સ સુધારવાનું હશે એ સુધારીને તમારું મેરિટ લિસ્ટ ત્યાં બદલી આપવામાં આવશે. એટલે આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, ખાલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને આપવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ સુધારા વધારા હોય તો તે તમે કરાવી શકો. અને એને જોવા માટે સિમ્પલ VSB.DPE વેબસાઇટ ઉપર જવાનું, તમારે ગુજરાતની ખોલશો એટલે લોગિન ઉપર જવાનું, બધી ડિટેલ નાખશો, તમારો ટેટનો નંબર, 2023 જે પણ વર્ષમાં પાસ કરી હોય, પ્રાથમિક શાળા, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરશો એટલે તમને તમારું ત્યાં મેરિટ લિસ્ટ જોવા મળશે.